ધરતી પર ઉગી નીકળતા દરેક ફૂલનું પોતાનું મહત્વ હોય છે, જેમાંથી કેટલાક ફૂલનું ધાર્મિક મહત્વ પણ છે. તસવીરમાં તમે જે ફૂલ જોઈ રહ્યા છો તેને ભગવાનનું ફૂલ કહેવાય છે. આ ફૂલનું નામ છે બ્રહ્મકમળ. બ્રહ્મકમળ ફૂલ ઉત્તરાખંડ રાજ્યમાં થાય છે અને પવિત્ર ફૂલ માનવામાં આવે છે. આ ફૂલ જોવા માટે ખૂબ ઊંચાઈવાળી જગ્યાઓ પર જવું પડે છે. આ ફૂલ હિમાલય ક્ષેત્ર અને આસપાસના ઠંડા વિસ્તારોમાં જોવા મળે છે. રાત્રે ઉગતા આ પુષ્પને દેવપુષ્પ પણ કહેવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પણ બ્રહ્મકમળ ફૂલનો ઉલ્લેખ જોવા મળે છે. શાસ્ત્રો મુજબ આ ફૂલ ભગવાન વિષ્ણુએ શિવજીને અર્પણ કર્યા હતા. એવું કહેવાય છે કે બ્રહ્મકમળ ફૂલ કોઈ પણ વ્યક્તિ ભગવાન શિવને અર્પણ કરે છે તો તેને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિની સાથે ઘરમાં શાંતિ પણ બની રહે છે. હિન્દુ ધર્મમાં એવું કહેવાય છે કે બ્રહ્મકમળ ફૂલના જો દર્શન થઈ જાય તો તમારી કિસ્મત બદલાવા લાગે છે. સાથે આ ફૂલને સ્પર્શ કરવાથી અજાણતા થયેલા પાપ ધોવાઈ જાય છે. પરંતુ આ ફૂલ મળવું મુશ્કેલ છે, કારણ કે દેવભૂમિ ઉત્તરાખંડમાં ઉગતું આ પુષ્પ ભાગ્યે જ કોઈ લોકોને જોવા મળે છે.